નમસ્કાર આકાશવાણી ભુજ. હેલો. આકાશવાણી ભુજથી બોલું છું. હા, કેમ છો કેમ છો? જયેશભાઈ? કેમ છો? કેમ છો અબ્દુલભાઈ? બસ એકદમ મજામાં. બોલો બોલો. વિશેષ ફોન ઇન કાર્યક્રમમાં તમને તમારું સ્વાગત છે. હા, આપને પણ ખૂબ ખૂબ શુભકામના કે 36 વર્ષ સુધી આકાશવાણી ભુજ કેન્દ્ર ઉપર સેવા આપી એ બદલ. થેન્ક યુ વેરી અને મચ. હવે નિવૃત્ત થઈ અને પોતાનો સમય જે છે એ તમે નિવૃત્ત સમય ગાળશો એમાં પણ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ રહેશે તમારી, બરાબર ને? બરાબર છે. અને હાલ જ કાર્યક્રમ સાંભળ્યો, ખૂબ સારી વાતો થઈ કે ભાઈ તારક મહેતાની વિશે કે મહેન્દ્ર જે કાર્ટુનિસ્ટ હતા એ અહીંયા આપણે ભુજના વતની હતા. સાચી વાત છે. હા, સાચી વાત છે. અને 2004માં આપે માઉન્ટ આબુ આકાશવાણી કેન્દ્ર ઉપર પણ સેવા અમે આપી છે. માઉન્ટ આબુમાં ત્યારે વિવિધ ભારતીનું સ્ટેશન છે એટલે નોર્મલ. હા, અચ્છા, વિવિધ ભારતી, બરાબર. હા, જે પણ મતલબ કેન્દ્ર આકાશવાણીનું તો ખરું જ ને, મતલબ 100%. હા, બરાબર. અને ફોન ઇન કાર્યક્રમમાં પણ તમારી હાજરી રહેતી હતી. અને મને બરાબર યાદ છે, મેં એક વખત ફરમાઈશ કરેલી અલી બાબા ઓર ચાલીસોરનું ટાઇટલ મ્યુઝિક. તે સમયે મતલબ અમુક ઉદ્ઘોષકો ના પાડતા, પણ તમે જયારે ઉદ્ઘોષક તરીકે આવ્યા તો તમે પણ કીધું કે એ પણ એક ફિલ્મ સંગીતનો ભાગ જ છે. તે રીતે તમે રજૂ કર્યું હતું, બરાબર ને? હા, બરાબર છે. એ મને બરાબર યાદ છે. અને ફોન ઇનમાં હું રૂબરૂ પણ આવેલો. રેકોર્ડિંગ ત્યારે તો એ સમયે કોમ્પ્યુટર પદ્ધતિ ન હતી, પણ ટેપ ઉપરથી બધું રેકોર્ડિંગ કરવામાં આવતું હતું. જે ટેપ આવતી, જે મોનોટેપ, જે પણ કહેતા એને તમારી ભાષામાં, એ ટેપ ઉપર રેકોર્ડિંગ કરવામાં આવતું. એ સમયે મેં હાજર રહીને પણ ફરમાઈશ એક વખત આપેલી છે. અને યુવાણીની અંદર ઝાકળના ઝુમર એ કાર્યક્રમ પણ ખૂબ પ્રસિદ્ધ હતો. અને અમે દર અઠવાડિયે કાર્યક્રમ સાંભળતા યુવાણી. એટલે આમ તો બીજા તમામ કાર્યક્રમમાં તમારો મતલબ કે ક્યાંક ને ક્યાંક અભિનય રહેતો જ હતો. દરેક કાર્યક્રમમાં ડોક્ટરનું માર્ગદર્શન હોય કે પછી બીજા નાટકો હોય, આમ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જે પણ રજૂઆત થતી એમાં ક્યાંક ને ક્યાંક તમારું યોગદાન તો રહેલું જ હતું, બરાબર ને? એ માટે અમે બધા આકાશવાણી શ્રોતા મિત્રો, પત્ર મિત્રો બધા ખૂબ ખૂબ આભારી છીએ. તમારો ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ. અને આજે ફરમાઈશ તો નહીં હોય ને? આજે ફરમાઈશ નહીં લઈએ, પણ કારણ કે તમારે બધાની વાતચીત જ ઘણી થઈ ગઈ છે ને, એટલે. પણ આપણે જ્યારે કહીએ ને કે એક માણસે કર્યું એવું નથી હોતું. અહીંયા રમેશ જાની છે, રસનીતિ અંતાણી છે, પ્રભાબેન છે, ભાવનાબેન, ડોક્ટર ઉમર સમા, મદન કુમાર અંજારિયા, આ બધાએ ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. થોડુંક યોગદાન તમારો પણ હા, બસ એમ. એનું કારણ છે કે જુઓ, ફરમાઈશી કાર્યક્રમ પેલા એટલા નતા હતા, પણ હવે જે તમારા આવ્યા પછી તો સારા એવા ફરમાઈશી કાર્યક્રમો આવે છે. ફોન કાર્યક્રમ પણ આપતો, એ પણ હવે થોડોક 2 કલાક જેવો થઈ ગયો છે, સમજાય. પેલે તો 8:30 રેકોર્ડિંગ હતું અને 11 વાગે કાર્યક્રમ ચાલુ થતો. શુક્રવારે રાત્રે 10 વાગે આપની પસંદ 10 થી 10:30 આવતો પત્રો ઉપર. પછી ધીમે ધીમે એની ડિમાન્ડ વધી, પત્રો વધુ આવવા લાગ્યા, તો પછી 10 થી 11 કરવામાં આવ્યું. હવે અત્યારે થોડોક સમયમાં ફેરફાર છે, 9:15 થી 10:30, એટલે એ 1/4 કલાક જેવો કાર્યક્રમ આવે જ છે મનોરંજન માટે. બાકી તો દરેકે દરેક અમે કાર્યક્રમો, રૈયાણ છે, જે પણ કાર્યક્રમો આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી આવે છે, ગામનો ચોરો, તમામ કાર્યક્રમો હજુ પણ સાદા રેડિયોમાં જ સાંભળીએ છીએ. અને મોબાઈલની સુવિધા છે, જો બહાર નીકળવાનું થાય તો મોબાઈલમાં, નકા પછી ઘરે હોઈએ તો પછી સાદા રેડિયા 2 થી 3 રેડિયા હજી મારી પાસે છે. અને એમાં ભુજ કેન્દ્ર અમે સાંભળીએ છીએ. આ બધા સમય દરમિયાન આપણે સતત જેનું નામ ઓછું લીધું છે કાર્યક્રમોમાં, પણ એ ઓટી કાર્ય અમારા મીઠુભા સૌથી લોકપ્રિય કાર્યક્રમના પ્રસ્તુત કરતા. અને એને પણ ગામજો ચોર, અને ગામજો ચોરોમાં એમના પુત્રી અને પુત્ર એ સંભાળે છે. એમાં પણ અમે દરરોજ વોઇસ મેસેજ કરીએ છીએ. એમનું કચ્છી ભાષા ઉપર ઘણું પ્રભુત્વ હતું અને શુદ્ધ કચ્છીમાં એક કાર્યક્રમ રજૂ કરતા. હજી પણ જૂના વયના લોકોને કહીએ તો મીઠુભા તરીકે લોકો ઓળખી જ જાય. મીઠુભાને તો ઓળખી જ જાય. હા, આ ગામડામાં જઈએ તો હજી મીઠુભાનો અવાજનો લોકો હજી પણ ચાહક એટલા જ છે. 100%. તો એ બધાનો ટોટલ કરીએ ત્યારે આકાશવાણી ભુજ થાય. કોઈ એક ઊભું થાય. સાચી વાત છે. તો પણ બધાનું યોગદાન સારું રહ્યું છે. પછી ચંદ્રસેન મોતા એ પણ હતા, અત્યારે નિવૃત્ત થઈને કદાચ મુંબઈ છે. ના, અહીંયા ભુજ આવી ગયા છે. કાકુભા અહીંયા જ છે. હા, કાકુભા અહીંયા છે. અચ્છા, ના, એ નંબર મળશે તો વાત કરી લઈશું એનાથી.
તો અબ્દુલભાઈ આપની હવે સાથે આજે જે ગીતો રજૂ થશે તો પોતાના જ તમે પોતાની રીતે રજૂ મોટા કરશો ભાગે ને તો કે- ગીતો રજૂ જ નહીં થાય, કારણ કે આપણી વાતચીતો જ લાંબી ચાલે છે ને એટલે. હા 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 પણ હા, જો કદાચ બરાબર મૂકશું છે. તો ગીતો હવે એક પસંદગીમાંથી પાછું છે ને યાદ કરીએ તો એ ટાઇટલ મ્યુઝિક નો જો થાય તો થોડો ઘણો કરીએ, મ્યુઝિક કરીએ. વગાડી ગોતી, નાખજો ગોતી, કદાચ ગોતી સમય મળે તો. કાઢીએ. હા, બાકી આજે નથી ફરમાઈશ તો કોઈ વાંધો નથી, કેમ કે ભલે. તમે ત્યારે પણ તમે રજૂ કર્યો હતો હા કે મારી ફરમાઈશ સો ઉપર ને સો આજે પણ એ ટાઇટલ મ્યુઝિક ની 100% ઈચ્છા છે, જો કરીએ, શક્ય હોય તો. શક્ય બાકી કરીએ. શક્ય ન હોય તો કોઈ વાંધો નથી. કાર્યક્રમ આજે આખો અલગ છે અને આપના વિદાય ને ધ્યાનમાં રાખીને જ આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે, નિવૃત્તિને. હા, હા. તો અબ્દુલભાઈ, આપે આપના પરિવાર તરફથી શુભેચ્છાઓ આપતા જ રહ્યો છો, મળતા રહીએ છીએ આપણે. હા, તો હા, હા. આ રીતે જ સંબંધ હા, આકાશવાણી તો સાથે મારી ચાલુ સાથે રાખજો. ઘરના સભ્યો છે. હું ખત્રી કોલોની નવા અંજરથી અબ્દુલ કાદર ખત્રી. ઘરના સભ્યો શિરીન બાનુ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ મજીદ, પછી પુત્રવધુ નસીમ બાનુ, મિરીન બાનુ અને નાની પોતરીઓ છે 3, આફિયત, ફાતિમા અને મરિયમ. બરાબર ને? આ તમામને આકાશવાણી તરફથી ખૂબ પ્રેમ અને હા. સદભાવના. થોડોક ભલે. અવાજ જયેશભાઈ ઘણો ધીમો આવે છે. હા, તમને કદાચ. હવે અવાજ ધીમો છે એ રેડિયોમાં મોટો થઈ જશે, ચિંતા ના કરો. હે? રેડિયોમાં સાંભળો, જલ્દી મોટો થઈ જશે અવાજ. અચ્છા. ઓકે, થેન્ક યુ. રેકોર્ડિંગ ચાલુ જ છે, વાંધો હા, નહીં. હા. રેકોર્ડિંગ ચાલુ છે એટલે હા. આવી જશે. બરાબર હા. ને? ભલે ભલે.